Rather, today we are discussing about material yield variance અને એ બાકીના જે 5 વેરિયન્સ છે એમના કરતા થોડું ડિફરન્ટલી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એટલે એમની અંદર બી જનરલી તમારે એક્ચ્યુઅલ અને સ્ટાન્ડર્ડ આ બંને ડિટેલ્સ છે એમને કમ્પેર કરવાની હોય છે બરાબર એક્ચ્યુઅલ અને સ્ટાન્ડર્ડ બરાબર તો સૌથી પહેલા તો એ સમજી લઈએ આપણે કે yield એટલે એમની અંદર જનરલી શું હોય છે બરાબર મટીરિયલ yield વેરિયન્સ હવે જે yield વેરિયન્સ છે એ આમ જોઈએ તો જનરલી ઉપજને રિલેટેડ આપેલું છે બરાબર ઉપજ એટલે ઇન ધ સેન્સ કે જે તમે પ્રોડક્શન કરો છો તો એમની અંદર જનરલી જે કાંઈ બી આપણે ઇનપુટ કરેલું હશે મટીરિયલ અને એમાંથી આપણને જે આઉટપુટ પ્રોડક્શન મળશે તો એ આઉટપુટને જનરલી yield તરીકે ઓળખવામાં આવશે એટલે બાકીના જે 5 વેરિયન્સ આપણે શીખ્યા છીએ તો એ પાંચે 5 વેરિયન્સ છે એ જનરલી એક્સપેન્સીસ ને રિલેટેડ એટલે કે કોસ્ટ ને રિલેટેડ આપેલા છે જ્યારે yield છે તો yield એ જનરલી તમારી ઉપજ માટે તમને આપેલું હોય સમજાય છે એટલે જે મટીરિયલ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર ઇનપુટ કરીએ છીએ તો એમાંથી આપણને આઉટપુટ કેટલું મળે છે એના માટેનું વેરિયન્સ કે જેને આપણે yield વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ તો આઉટપુટ છે એ બી ઘણી વખત આપણે અગાઉથી ડિસાઈડ કરેલું હોય કે જેને આપણે સ્ટાન્ડર્ડ આઉટપુટ તરીકે ઓળખી શકીએ અને ઘણી વખત એક્ચ્યુઅલ આઉટપુટ છે એ એના કરતા ડિફરન્સ હશે તો ત્યારે જનરલી yield વેરિયન્સ ક્રિએટ થતું જોવા મળશે તો એની અંદર આપણે જોઈએ this is another sub variance of material usage variances એટલે આ બી એક usage variance નો જ આપણને ટાઈપ્સ જોવા મળે છે it arises due to the difference between standard yield or output specified and the actual output obtained બરાબર સ્ટાન્ડર્ડ આઉટપુટ કે જે આપણે અગાઉથી નક્કી કરેલું હશે કે A B અને C આ ત્રણ વસ્તુઓનું આટલું આપણે ઇનપુટ કરીએ છીએ તો એમાંથી સપોઝ 10% જેટલો સ્ટાન્ડર્ડ વેસ્ટેજ થશે તો આપણને આઉટપુટ કેટલું મળશે બરાબર છે અગાઉથી તમે આઉટપુટ ડિસાઈડ કરેલું હશે કે એને તમે સ્ટાન્ડર્ડ yield અથવા તો સ્ટાન્ડર્ડ આઉટપુટ તરીકે ઓળખી શકો અને જ્યારે એક્ચ્યુઅલી તમે પ્રોડક્શન કરો છો ત્યારે એક્ચ્યુઅલી તમને જે આઉટપુટ મળે છે એ ઘણી વખત એના કરતા ડિફર હોઈ શકે ફોર એક્ઝામ્પલ આઉટપુટ ઓફ 100 kg of material 90 kg of finished product is expected and actual yield obtained is 80 kg એટલે 100 kg આપણે ઇનપુટ કરેલું છે એમાંથી સપોઝ આપણે ડિસાઈડ કરેલું હોય કે 90 kg મટીરીયલ પ્રોડ્યુસ થશે એની જગ્યાએ ખરેખર પ્રોડક્શન છે એ તમારું 80 kg જ હશે તો અહીંયા એક્ચ્યુઅલ yield અને સ્ટાન્ડર્ડ yield આ બંને વચ્ચે તમને ડિફરન્સ જોવા મળશે અને એના કારણે જે વેરિયન્સ ક્રિએટ થાય છે તો એને આપણે મટીરીયલ yield વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ સમજાય છે this variance have two bases yield and wastage according to yield base material yield variance is known as revenue or income variance and according to wastage basis material yield variance is known as cost or expenditure variance એટલે આ વેરિયન્સ છે અલગ અલગ બે દ્રષ્ટિકોણથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ અને બંને વસ્તુ આપણે શીખીશું એટલે જો પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનું ક્લેરિફિકેશન્સ ન હોય તો ત્યારે એવા સંજોગોની અંદર તમે yield basis થી બી આ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકો અથવા તો વેસ્ટેજ બેસિસ થી આપણે આ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકો એટલે બે અલગ અલગ દ્રષ્ટિકોણથી આ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવશે એટલે જો yield બેઝ થી આપણે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો ત્યારે એ વેરિયન્સ આપણો એક ઇન્કમ અથવા તો રેવન્યુના સ્વરૂપમાં હશે અને જો વેસ્ટેજના દ્રષ્ટિકોણથી તમે આ વેરિયન્સને કેલ્ક્યુલેટ કરો છો તો ત્યારે એ વેરિયન્સ છે તમારો એઝ એ એક્સપેન્સના સ્વરૂપમાં તમને જોવા મળશે તો ફર્સ્ટ we study MYV as revenue or income variance means on the basis of yield
એટલે yield ના દ્રષ્ટિકોણથી આપણે મટીરીયલ yield વેરિયન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ એ શીખીએ છીએ। તો એના માટે બી અહીંયા તમારી પાસે બે કન્ડિશન હશે કે જે આપણે મિક્સ વેરિયન્સ ની અંદર શીખ્યા છીએ। બરાબર, મિક્સ વેરિયન્સ ની અંદર આપણે શું કરીએ છીએ કે ટોટલ સ્ટાન્ડર્ડ ઇનપુટ અને ટોટલ એક્ચ્યુઅલ ઇનપુટ જો એ બંને સરખા હોય ત્યારે અને જો બંને સરખા ન હોય ત્યારે આ રીતે અલગ અલગ રીતે જેમ મટીરીયલ મિક્સ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એની જ રીતે મટીરીયલ yield વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવા માટે भी આ બે સંજોગોનો યુઝ કરવામાં આવશે। એટલે પહેલો સંજોગ તમને આપેલો છે when the standard total mix એટલે total standard mix and total actual mix does not differ means કે total actual mix અને total standard mix એટલે કે જે ઇનપુટ કરીએ છીએ એની ટોટલ ક્વોન્ટિટી છે એ જો સેમ હશે તો ત્યારે yield વેરિયન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે। તો સૌથી પહેલા તો એની ફોર્મ્યુલા આપણે બરાબર રીતે સમજી લઈએ। તો yield વેરિયન્સ માટેની ફોર્મ્યુલા તમને આપેલી છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ અથવા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એટલે એસપી પર યુનિટ અથવા તો એસસી પર યુનિટ। અહીંયા એસપી ની જગ્યાએ બને ત્યાં સુધી તમે એસસી નો જ યુઝ કરજો। હવે એસપી એટલે અહીંયા આપણને જે પ્રાઇસ આપેલી છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ એ પ્રાઇસ આપણે ધ્યાનમાં લેવાની નથી પણ જે તમારું આઉટપુટ થાય છે એને ઉત્પાદનના એકમોથી ડિવાઇડ કરવાથી જે પર યુનિટ માટેની કોસ્ટ મળે છે તો એ કોસ્ટને તમારે અહીંયા કન્સિડર કરવાની હશે। એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ એક્ચ્યુઅલ yield માઈનસ સ્ટાન્ડર્ડ yield। હવે જો આ ફોર્મ્યુલાને આધારે તમે એનાલિસિસ કરો તો એટલો તમને ખ્યાલ આવી શકશે કે અત્યાર સુધીના આપણે 5 ફોર્મ્યુલા શીખ્યા છીએ તો એની અંદર આપણે શું કરીએ છીએ કે જે સ્ટાન્ડર્ડ ડિટેલ હશે એમાંથી એક્ચ્યુઅલ તમે માઈનસ કરો છો। બરાબર, મીન્સ કે જે સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ એક્ચ્યુઅલ પ્રાઇસ અથવા તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એટલે સ્ટાન્ડર્ડ માંથી આપણે એક્ચ્યુઅલ માઈનસ કરીએ છીએ અને જે ડિફરન્સ આવે એને આપણે જે તે વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ। તો અહીંયા હમણાં જ આપણે કીધું કે yield વેરિયન્સ છે એ રેવન્યુ ને રિલેટેડ અથવા તો ઇન્કમ ને રિલેટેડ વેરિયન્સ છે અને ઇન્કમ જો માઈનસ માં આવે તો એને આપણે એડવર્સ કહીએ છીએ પ્લસ માં આવે તો એને આપણે ફેવરેબલ કહીએ છીએ। એટલે અહીંયા તમારે માઈનસ આવે તો એને કદાચ ફેવરેબલ કહેવું પડે અને પ્લસ માં આન્સર આવે તો એને અનફેવરેબલ કહેવું પડે અને એ બાબત આપણે યાદ ન રાખવી પડે એટલા માટે સૂત્રની અંદર જ તમને ચેન્જીસ કરીને આપી દીધેલું છે કે અહીંયા એક્ચ્યુઅલ ડિટેલ માંથી સ્ટાન્ડર્ડ ડિટેલ છે એ માઈનસ કરવામાં આવશે। એટલે એકદમ ઈઝી ફોર્મ્યુલા જ આપેલું છે। તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ એક્ચ્યુઅલ yield માઈનસ સ્ટાન્ડર્ડ yield અને એક્ચ્યુઅલ yield એટલે એક્ચ્યુઅલ પ્રોડક્શન અથવા તો એક્ચ્યુઅલ આઉટપુટ અને સ્ટાન્ડર્ડ yield એટલે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન અથવા તો સ્ટાન્ડર્ડ આઉટપુટ। પછી સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ તો એ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો એના માટે તમને અહીંયા ફોર્મ્યુલા આપેલું છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ અથવા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ અપોન સ્ટાન્ડર્ડ yield। હવે જે પ્રમાણિત ઉત્પાદન તમને આપેલું છે એ ઉત્પાદન મેળવવા માટે તમારો જે કુલ પ્રમાણિત ખર્ચ હશે બરાબર એ બે બાબતોને અહીંયા તમારે ધ્યાનમાં લેવાની રહેશે। જો નીચે તમને એક એક્ઝામ્પલ આપેલું છે એની અંદરથી આપણે અત્યારે સમજીએ કે અહીંયા A અને B બે પ્રકારની વસ્તુઓ ઇનપુટ કરવામાં આવે છે। હવે એના માટે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી છે તો કોસ્ટ માટે આપણે શું કરીએ છીએ તો પ્રાઇસ મલ્ટીપ્લાય ક્વોન્ટિટી બરાબર એ છે એના 200 એકમોની જરૂરિયાત છે 12 રૂપિયા પર યુનિટનો ભાવ આપેલો છે એટલે એની કુલ કોસ્ટ કેટલી થશે તો એ માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ થશે 2400 અને આ જ રીતે બી માટેની કોસ્ટ થશે 1000 રૂપિયા। તો અહીંયા એ અને બી બંનેની ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી થશે 3400 રૂપિયા બરાબર। એટલે પ્રોડક્શન કરવા માટે 3400 રૂપિયાનો આપણે પ્રમાણિત ખર્ચ કરવાનો છે। હવે એના દ્વારા આઉટપુટ આપણને કેટલું મળે છે તો આઉટપુટ માટે અહીંયા આપણને આપેલું છે કે દાખલ કરેલા 300 એકમો છે એમાંથી 10% જેટલો લોસ થશે
બરાબર, કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ તેમ નથી, એટલે એટલો કમ્પલસરી લોસ થશે. બરાબર, તો 300 ના 10% પ્રમાણે 30 યુનિટનો આપણને લોસ મળશે અને આઉટપુટ આપણને કેટલું મળશે તો કે 270 એકમ. હવે આ 270 એકમો આઉટપુટ મેળવવા માટે આપણો ખર્ચ કેટલો છે તો કે 3400 રૂપીસ નો છે. તો પર યુનિટ માટેની કોસ્ટ આપણે જોઈતી હોય તો એના માટે આપણે શું કરવાનું થશે, સ્ટાન્ડર્ડ કોસ્ટ એટલે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ અપોન સ્ટાન્ડર્ડ yield, એટલે અહીંયા 3400 ડિવાઇડ 270 કરો એટલે પર યુનિટ માટેની તમને સ્ટાન્ડર્ડ પ્રાઇસ અથવા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ મળી શકે. સમજાય છે બધાને? બરાબર, એકદમ સિમ્પલ ફોર્મ્યુલા આપેલું છે, સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ બ્રેકેટ એક્ચ્યુઅલ yield માઈનસ સ્ટાન્ડર્ડ. બરાબર, ખરેખર ઉત્પાદનમાંથી પ્રમાણિત ઉત્પાદન તમે માઈનસ કરો છો અને એમને મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ લેશો એટલે એમના આધારે તમને મટીરીયલ yield વેરિયન્સ મળી શકે. આ ફોર્મ્યુલાનો આપણે ક્યારે યુઝ કરવાનો છે, when total standard mix and total actual mix are equal, એટલે જે ઇનપુટ કરેલા એકમો છે એમાં કુલ પ્રમાણિત જથ્થો અને કુલ ખરેખર જથ્થો એટલે કે ટોટલ સ્ટાન્ડર્ડ મિક્સ અને ટોટલ એક્ચ્યુઅલ મિક્સ જો આ બંને ઇક્વલ હોય તો ત્યારે આપણે yield વેરિયન્સ માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. સમજાય છે? તો એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ બી સાથે સાથે આપણે સમજીએ, કેલ્ક્યુલેટ મટીરીયલ yield વેરિયન્સ ફ્રોમ ધ ફોલોઇંગ પર્ટિક્યુલર્સ, એટલે નીચેની બાબતોને ધ્યાનમાં રાખી અને મટીરીયલ yield વેરિયન્સ કેલ્ક્યુલેટ કરો. તો એના માટે આપણને ડિટેલ્સ આપેલી છે, મટીરીયલ A અને મટીરીયલ B, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ. હવે જ્યારે yield વેરિયન્સ તમારે કેલ્ક્યુલેટ કરવું છે તો ત્યારે જો આ રીતે તમે આખું એક સ્ટેટમેન્ટ બનાવી નાખો. બરાબર, અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કે જે ઓલરેડી આપણને આપેલી છે, સ્ટાન્ડર્ડ પ્રાઇસ કે જે બી ઓલરેડી આપણને આપેલી છે, અને આ બે વિગતોને ધ્યાનમાં રાખી અને સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાની હશે. અને સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને કેવી રીતે મળશે તો ક્વોન્ટિટી મલ્ટીપ્લાય પ્રાઇસ કે જેને આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટ અથવા તો એક્ચ્યુઅલ કોસ્ટ તરીકે ઓળખી શકીએ. સમજાય છે? એટલે અહીંયા આપણને જે ડિટેલ્સ આપેલી છે એને ધ્યાનમાં રાખી અને પહેલા તો આ કોષ્ટક બરાબર રીતે સમજી લઈએ અને ઇન ફ્યુચરના તમે જે કંઈ બી સમ કેલ્ક્યુલેટ કરશો, બધા વેરિયન્સ તમે કેલ્ક્યુલેટ કરશો તો એમની અંદર બી તમારે આ રીતે કોષ્ટક બનાવવાનું થશે કે જેથી કરીને ઈઝીલી તમે અલગ અલગ પ્રકારના દરેક વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકો. તો કોષ્ટકની અંદર શું મૂકવાનું છે, પહેલા તો અહીંયા જે પ્રકારના મટીરીયલ્સ આપેલા હોય મટીરીયલ્સ દર્શાવીએ છીએ. અહીંયા બે પ્રકારના મટીરીયલ્સ આપેલા છે, મટીરીયલ A અને મટીરીયલ B. હવે એના માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તમને આપેલી છે 200 યુનિટ. બરાબર, મટીરીયલ B માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી છે 100 યુનિટ. એના માટેની સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે 12 રૂપીસ અને 10 રૂપીસ. હવે સ્ટાન્ડર્ડ કોસ્ટ કઈ રીતે મળશે તો 200 મલ્ટીપ્લાય 12 એટલે એ આપણને મળશે 2400 રૂપીસ. એટલે મટીરીયલ A માટેનો કુલ પ્રમાણિત ખર્ચ 2400 રૂપીસ થશે અને મટીરીયલ B માટેનો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ એ થશે 1000 રૂપીસ. એ કેવી રીતે મળશે તો 100 યુનિટ ઇનપુટ કરેલા છે અને એની પર યુનિટ માટેની પ્રાઇસ આપેલી છે 10 રૂપીસ. એટલે અહીંયા મટીરીયલ B માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ થશે 1000 અને બંનેનો ટોટલ કરીએ એટલે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે આપણને 3400 રૂપીસ. અને ટોટલ તમારો ઇનપુટ કેટલું થશે તો E અને B બંનેનો ઇનપુટ થશે 300 યુનિટ. બરાબર, આ જ રીતે એક્ચ્યુઅલ ડિટેલ આપેલી છે. તો એક્ચ્યુઅલ ની અંદર આપણે જોઈએ તો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી A માટે આપેલી છે 160 અને B માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલી છે 140 યુનિટ. એના માટેની એક્ચ્યુઅલ પ્રાઇસ આપેલી છે 13 રૂપીસ એન્ડ 10 રૂપીસ અને આ બેને મલ્ટીપ્લાય કરશો એટલે એ તમને એક્ચ્યુઅલ કોસ્ટ મળી શકશે. તો એક્ચ્યુઅલ કોસ્ટ મળશે મટીરીયલ A માટે 160 into 13 એટલે 2080 રૂપીસ અને મટીરીયલ B માટે 140 into 10 એટલે 1400 રૂપીસ અને ટોટલ એક્ચ્યુઅલ કોસ્ટ આપણે જોઈએ તો
તો એ થશે 3408. એટલું સમજાય બધાને પેલા? હા. ઓકે, એનાથી આગળ આપણે જોઈએ તો હવે જો લાસ્ટ પેરેગ્રાફ ની અંદર તમને આપેલું છે કે સ્ટાન્ડર્ડ લોસ ઇઝ 10% ઓફ ઇનપુટ. બરાબર, ઇનપુટ ના 10% જેટલો સ્ટાન્ડર્ડ લોસ થશે. હવે ઈ આપણે અહીંયા સ્ટાન્ડર્ડ ની અંદર મૂકવાનું છે. તો ઇનપુટ કરેલ ક્વોન્ટિટી કેટલી છે આપણી? એ અને બી બંનેની થઈ અને 300 યુનિટ છે. બરાબર, એ ના 100 એકમો દાખલ કરેલા છે. બી સોરી, એ ના 200 એકમો અને બી ના 100 એકમો આપણે દાખલ કરેલા છે. ટોટલ આપણું સ્ટાન્ડર્ડ ઇનપુટ કેટલું થશે? 300. હવે એના 10% જેટલો લોસ થશે. એટલે એમાંથી આપણે લેસ કરીએ 10% લોસ, તો 300 ના 10% એટલે 30 યુનિટ છે એ આપણો લોસ થશે. તો સ્ટાન્ડર્ડ પ્રોડક્શન અથવા તો સ્ટાન્ડર્ડ yield આપણું કેટલું થશે? 270 યુનિટ નું આપણને પ્રોડક્શન મળશે. સમજાય છે? અને આ જ રીતે એક્ચ્યુઅલ પ્રોડક્શન તમને ઓલરેડી આપી દીધેલું છે. તો એક્ચ્યુઅલ પ્રોડક્શન આપેલું છે 275 યુનિટ. એક્ચ્યુઅલ પ્રોડક્શન આપણને આપેલું છે 275 યુનિટ. તો અહીંયા આપણે લોસ એઝ્યુમ કરેલો હતો 30 યુનિટ. એની જગ્યાએ ખરેખર લોસ આપણો કેટલો થયો છે? તો અહીંયા ઇનપુટ અને આઉટપુટ એ બે વચ્ચેનો તમે ડિફરન્સ લેશો એટલે એ તમને એક્ચ્યુઅલ લોસ મળી શકશે. તો અહીંયા ખરેખર બગાડ આપણો કેટલો થયો છે? 25 એકમોનો જ થયેલો છે. એટલે આપણે એઝ્યુમ કરેલો હતો કે 30 એકમોનો લોસ થશે, એની જગ્યાએ લોસ આપણો ઓછો થયેલો છે. તો એ આપણા માટે એક સારી બાબત ગણી શકાય, ફેવરેબલ બાબત ગણી શકાય. એટલે આ વેરિયન્સ તમે કેલ્ક્યુલેટ કરો તો એ તમને ફેવરેબલ વેરિયન્સ જોવા મળશે. એ આપણને અહીંયાથી જ ખ્યાલ આવી શકે કે લોસ આપણે અગાઉથી એઝ્યુમ કરેલો હતો કે 30 યુનિટનો 10% પ્રમાણે લોસ થશે. એની જગ્યાએ એક્ચ્યુઅલ લોસ છે 25 એકમોનો જ થયેલો છે. અને જેના કારણે આપણને આઉટપુટ જે ખરેખર મળવું જોઈતું હતું એના કરતા ખરેખર આઉટપુટ છે એ વધારે મળે છે. સમજાય? આટલું કોષ્ટક સમજાય બધાને? હવે સીધે સીધું આપણે આ ફોર્મ્યુલાની અંદર એની વિગત જ મૂકવાની છે. હવે એના માટે સૌથી પહેલા તો આપણે એ ફોર્મ્યુલા જોઈએ. તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ એક્ચ્યુઅલ yield માઈનસ સ્ટાન્ડર્ડ yield. હવે અહીંયા તમારી પાસે સ્ટાન્ડર્ડ yield છે 270 અને એક્ચ્યુઅલ yield છે 275. બરાબર, આ બંને આપણને આ કોષ્ટકમાંથી સીધે સીધું મળી જાય છે. સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એ આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. અને સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને કેવી રીતે મળશે? તો એના માટે બી આપણી પાસે ફોર્મ્યુલા અવેલેબલ છે. ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ અપોન સ્ટાન્ડર્ડ yield. તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી છે? આ બંનેનો ટોટલ એટલે 3400 રૂપીસ. બરાબર, 3400 રૂપિયા એ આપણી કુલ પ્રમાણિત પડતર થશે. અને એને ડિવાઇડ સ્ટાન્ડર્ડ આઉટપુટ અહીંયા તમારી પાસે છે 270. એટલે એનાથી તમે એને ડિવાઇડ કરશો એટલે એ તમને મળી શકશે સ્ટાન્ડર્ડ પ્રાઇસ અથવા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. સમજાય છે? તો અહીંયા કુલ પ્રમાણિત પડતર TSC એ કેટલી છે? 3400. અને સ્ટાન્ડર્ડ પ્રોડક્શન અથવા તો આઉટપુટ છે સ્ટાન્ડર્ડ yield 270. એટલે પર યુનિટ માટેની કોસ્ટ આપણને મળશે 12.593. બરાબર, 12.593 એ એક એકમ માટેની પ્રમાણિત પડતર આપણને મળી શકશે. હવે એ ડાયરેક્ટલી આપણે ફોર્મ્યુલાની અંદર મૂકીએ તો ત્યાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ અથવા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ બ્રેકેટ એક્ચ્યુઅલ yield માઈનસ સ્ટાન્ડર્ડ yield. તો હવે અહીંયા કોસ્ટ આપણને જે મળેલી છે 12.593 એ આપણે મૂકીએ છીએ. અને કૌંસમાં એક્ચ્યુઅલ yield આપણી પાસે અવેલેબલ છે 275 યુનિટ. એમાંથી લેસ કરીએ છીએ સ્ટાન્ડર્ડ yield 270 યુનિટ એટલે 5 યુનિટ થશે. અને 5 into 12.593 કરો એટલે મટીરીયલ yield વેરિયન્સ તમને મળશે 62.97.
ફેવરેબલ આ સીધું આપણને રૂપીસમાં જ મળશે એટલે 62.97 રૂપિયા અથવા તો આને રાઉન્ડ ઓફ કરો છો તો 63 રૂપીસ પણ તમે દર્શાવી શકો બને ત્યાં સુધી તમારે પોઈન્ટ પછીના બે ડિજિટ દર્શાવવાના છે બરાબર બને ત્યાં સુધી પોઈન્ટ પછીના બે ડિજિટ સુધીનો આન્સર આપણે દર્શાવવાનો બરાબર ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરી દેવાનું સમજાય છે બધાને મટીરીયલ યીલ્ડ વેરિયન્સ અહીંયા સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન્સ યસ ઓર નો જો નો હોય સમજાઈ ગયું હોય તો બીજી મેથડ આપણે શીખીએ એની ક્વેશ્ચન નો ઓકે ત્યાર પછીનો હવે બીજો સંજોગ આપેલો છે આપણને કે when total actual mix and total standard mix are not equal એટલે જે આપણે પ્રોડક્શન ની અંદર ઇનપુટ કરીએ છીએ એમાં ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી જો આ બંને સરખા નથી તો ત્યારે એ ફોર્મ્યુલાની અંદર થોડોક ચેન્જીસ કરવામાં આવશે બરાબર ત્યાં આપણે જે SY લઈએ છીએ એની જગ્યાએ તમારે શું લેવાનું થશે RSY લેવાનું ખાલી સૂત્રની અંદર ફેરફાર શું થશે તો સૂત્ર આપણે જે શીખ્યા યીલ્ડ વેરિયન્સ માટેનું તો મટીરીયલ યીલ્ડ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે આપણી પાસે તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ બ્રેકેટ AY માઈનસ SY લઈએ છીએ તો અહીંયા શું થઈ જશે ખાલી AY માઈનસ RSY એટલે કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ યીલ્ડ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે ક્યારે કે જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આ બંને સરખા નથી તો ત્યાં SY ની જગ્યાએ તમારે RSY કન્સિડર કરવાનું થશે હવે એની અંદર જોઈએ આપણે તો RSY આપણને કેવી રીતે મળશે તો RSY માટે તમને ફોર્મ્યુલા આપેલી છે RSY ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી minus into bracket total actual quantity into standard percentage of loss બરાબર into standard percentage of loss હવે એ બી આપણે સમજી લઈએ અત્યારે 1 મિનિટ માટે કે જો અહીંયા આપણને બે પ્રકારની વસ્તુઓ આપેલી છે A અને B બરાબર A અને B હવે A નું ઇનપુટ કેટલું છે 250 અને આ જ રીતે સોરી સ્ટાન્ડર્ડ ઇનપુટ કેટલું છે 250 અને એક્ચ્યુઅલ ઇનપુટ તમારું કેટલું છે તો કે 300 એટલે ટોટલ સ્ટાન્ડર્ડ ઇનપુટ અને ટોટલ એક્ચ્યુઅલ ઇનપુટ આ બંને સરખા નથી એટલે અહીંયા આપણે જનરલી SY ની જગ્યાએ RSY લેવાની જરૂરિયાત પડશે હવે એ RSY આપણને કેવી રીતે મળશે તો જો RSY માટે અહીંયા ફોર્મ્યુલા એપ્લાય કરેલી છે બરાબર RSY is equal to total actual quantity હવે total actual quantity કેટલી છે તો કે 300 છે બરાબર એમાંથી આપણે લેસ કરીશું total actual quantity into standard percentage of loss હવે જો એના માટે તમને આગળ વિગતની અંદર આપેલું છે કે સ્ટાન્ડર્ડ લોસ છે એ 20% થશે હવે અહીંયા આપણું ઇનપુટ કેટલું છે 250 અને એના 20% કરીએ એટલે કેટલું થશે 50 યુનિટ બરાબર સ્ટાન્ડર્ડ લોસ આપણને કેટલો મળશે તો કે 50 યુનિટ એટલે સ્ટાન્ડર્ડ યીલ્ડ આપણને કેટલું મળશે તો 200 યુનિટ મળશે આગળના સમની અંદર આપણે જે રીતે કોષ્ટક મૂકેલું હતું એ જ રીતે આમાં નીચે પણ આપણે કોષ્ટક જોઈએ તો એ કોષ્ટકની અંદર શું થશે 200 યુનિટ છે એ તમને સ્ટાન્ડર્ડ આઉટપુટ મળશે હવે એની જગ્યાએ એક્ચ્યુઅલ પ્રોડક્શન અથવા તો એક્ચ્યુઅલ આઉટપુટ કેટલું આપેલું છે તો કે 210 યુનિટ એટલે અહીંયા 210 માંથી સીધા 200 યુનિટ તમારે લેસ કરવાના નથી પણ ખરેખર ઉત્પાદન માટેનું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કેટલું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે અને એના માટે જનરલી તમે અહીંયા SY ની જગ્યાએ RSY નો યુઝ કરશો RSY પહેલા તો આપણે ફાઇન્ડ આઉટ કરીએ અહીંયા ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે તો કે 300 યુનિટ અને એના 20% પ્રમાણે આપણે લોસ કન્સિડર કરીએ તો 300 ના 20% એટલે આપણો લોસ કેટલો થવો જોઈએ તો કે 60 યુનિટ નો થવો જોઈએ પરંતુ આપણને RSY એટલે કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ યીલ્ડ એ આપણને મળશે 240 યુનિટ આ સમજાય છે બધાને રિવાઇઝ સ્ટાન્ડર્ડ યીલ્ડ એ આપણને મળશે 240
40 યુનિટ. હવે ખરેખર સ્ટાન્ડર્ડ યીલ્ડ આપણે જોઈએ તો એ 200 જ આપણને મળતું. એની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ યીલ્ડ એ આપણને 240 યુનિટ મળશે. બરાબર. હવે આ સિવાય બાકીની આપણે ગણતરી કરીએ તો એમાં એક તો આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટ ગણવાની જરૂરિયાત પડશે અને સ્ટાન્ડર્ડ કોસ્ટ માટે શું કરવાનું છે તો SQ SP બરાબર SQ SP એટલે એ આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે. તો બંને પ્રકારના મટીરીયલ માટે કેલ્ક્યુલેટ કરીએ તો 150 10 એટલે 1500 અને મટીરીયલ B માટે 100 યુનિટ 8 રૂપીસ એટલે એ આપણને મળશે 800. એટલે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ તમારી કેટલી થશે 2300. બરાબર. ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ થશે 2300 અને એના આધારે આપણે પર યુનિટ માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એના માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ upon standard yield. હવે જો અહીંયા બી એક ખાસ સમજો કે અહીંયા તમારે RSY લેવાનું નથી પણ ત્યાં તમે સ્ટાન્ડર્ડ yield જ મૂકશો. બરાબર. પર યુનિટ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા આપણે સ્ટાન્ડર્ડ yield ને જ ધ્યાનમાં લેવાનું છે. તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ એ આપણને મળે છે 2300 અને એની સામે આપણું સ્ટાન્ડર્ડ yield આપણને જોવા મળે છે 200 યુનિટ. દાખલ કરેલા 250 એકમો હતા એના 20% પ્રમાણે લોસ કેટલું થશે તો કે 50 એકમો. એટલે આપણું પ્રમાણિત ઉત્પાદન સ્ટાન્ડર્ડ યીલ્ડ અથવા તો આઉટપુટ એ ખરેખર 200 થવું જોઈએ. બરાબર. એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એ તમને મળશે 11.50. હવે આપણે એ ફોર્મ્યુલાની અંદર એપ્લાય કરીએ તો મટીરીયલ યીલ્ડ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ standard cost per unit AY minus RSY. બરાબર. અહીંયા SY ની જગ્યાએ તમારે RSI ધ્યાનમાં લેવાનું રહેશે. શું કામે કેમ કે અહીંયા ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એ બંને સરખા નથી અને જ્યારે એ બંને સરખા ન હોય ત્યારે આપણે SY ની જગ્યાએ RSY નો યુઝ કરવાનો થશે. મટીરીયલ યીલ્ડ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને મળેલી છે 11.50. એક્ચ્યુઅલ યીલ્ડ આપણને આપેલું છે ઓલરેડી 210 યુનિટ. RSY કે જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું 240 યુનિટ. 210 minus 240 યુનિટ એટલે એ આપણને મળશે -30 યુનિટ. એને સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ થી તમે મલ્ટીપ્લાય કરશો એટલે યીલ્ડ વેરિયન્સ તમને જોવા મળશે -345 અને આન્સર માઈનસ આવે છે એટલે એને આપણે અનફેવરેબલ અથવા તો એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. સમજાય છે? બરાબર. એટલે બંને રીતે તમારે આ સમ કેલ્ક્યુલેટ કરવાનો હોય છે. ધારો કે જેની અંદર તમે આ બે પોસિબિલિટીઝ તમને આપેલી છે કે when total standard input and total actual input are same and are not same. જો સેમ હશે તો તમારે RSY કે ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત રહેતી નથી. સીધે સીધું તમે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી પર યુનિટ કેલ્ક્યુલેટ કરી અને ડાયરેક્ટલી AY માઈનસ SY મૂકી શકો છો. પણ જો આ બંનેની ક્વોન્ટિટી બંનેનું ઇનપુટ છે એ સરખું નથી તો ત્યારે તમારે જનરલી RSY ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે. ક્લિયર? હા. એની ક્વેશ્ચન? નો. ઓકે. સમજાય છે આ બંને મેથડ બધાને? હા. ઓકે. અને એના પછીનું જે આપેલું છે મટીરીયલ યીલ્ડ વેરિયન્સ ઓન ધ બેસિસ ઓફ વેસ્ટેજ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એટલે આજના દિવસ માટે આ યીલ્ડ વેરિયન્સ આપણે શીખ્યા તો બંને સંજોગો અનુસાર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. બરાબર. એટલે બંને સંજોગો અનુસાર તમારે એ ધ્યાનમાં લેવાનું રહેશે. બરાબર. હોમવર્ક આપી દઈએ એકાદું યીલ્ડ વેરિયન્સ માટે. બરાબર. તો યીલ્ડ વેરિયન્સ માટેનો સમ બરાબર લાસ્ટ જનરલી તમને સેકન્ડ અને સિક્સ્થ સમ આપેલો હતો એક્સરસાઇઝમાં. બરાબર. સેકન્ડ અને સિક્સ્થ સમ તમારે કેલ્ક્યુલેટ કરવાનું કીધેલું હતું. ત્યાર પછી યીલ્ડ વેરિયન્સ માટેનો સમ આપણે જોઈએ.
કરો હવે એમની અંદર જો 9th સમ તમને આપેલો છે, 9મો સમ, બરાબર, પેજ નંબર 243 ઉપર આપેલો છે. એટલે કદાચ જો તમારી પાસે બુક્સ અવેલેબલ હોય તો એમાંથી બી તમે જોઈ શકશો, અથવા તો અહીંયાથી જ તમને એ બતાવી દઉં. પેજ નંબર 243 ઉપર તમને આપેલો છે, બરાબર. એટલે અત્યાર સુધીમાં લગભગ બધા વેરિયન્સનો આપણે સ્ટડી કરી દીધેલો છે, બરાબર. બધા વેરિયન્સ આપણે શીખી લીધેલા છે. જો અહીંયા આ સમ તમને આપેલો છે, ફોલોઈંગ ડેટા ઇઝ અવેલેબલ ફોર એ પ્રોડક્ટ. કદાચ બુક્સ નથી તો આનો ફોટો તમે લઈ શકો, સ્ક્રીનશોટ લઈ શકો, કે જેથી કરીને ફરીથી તમારે આ સમ કેલ્ક્યુલેટ કરવો છે તો તમે કરી શકો. અહીંયા એ, બી અને સી 3 ટાઈપનું મટીરીયલ આપેલું છે, એની પ્રાઇસ આપેલી છે, સરસ. સ્ટાન્ડર્ડ વેસ્ટેજ અને એક્ચ્યુઅલ વેસ્ટેજ આપેલો છે. હવે જો અહીંયા ઇનપુટ છે બંનેમાં અલગ અલગ છે, સરસ. સ્ટાન્ડર્ડ ઇનપુટ 300 છે અને એક્ચ્યુઅલ ઇનપુટ 330 છે. એટલે મિક્સ વેરિયન્સ બી તમારે કેલ્ક્યુલેટ કરવાનું થશે, સબ યુસેજ વેરિયન્સ બી તમારે કેલ્ક્યુલેટ કરવાનું થશે, અને યીલ્ડ વેરિયન્સ બી તમે કેલ્ક્યુલેટ કરશો તો યીલ્ડ વેરિયન્સમાં બી બીજું ફોર્મ્યુલા આપણે જે શીખા RSY વાળું, એ ફોર્મ્યુલાનો યુઝ કરી અને કેલ્ક્યુલેટ કરવાનું થશે, બરાબર. બધી ડિટેલ્સ તમને અહીંયા આપી દીધેલી છે. હવે આ ડિટેલ્સને ધ્યાનમાં રાખી અને 6 વેરિયન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. સેટરડે સન્ડે ની અંદર આ સમ તમારે કેલ્ક્યુલેટ કરવાનો થશે. એ એક્સરસાઇઝમાંથી જે 9મો સમ આપેલો છે કે જેની અંદર તમામ પ્રકારના વેરિયન્સીસનો સમાવેશ થઈ જશે. એટલે આ સમ તમે આજે અથવા તો આવતીકાલે કેલ્ક્યુલેટ કરશો, અને જો કાંઈ પ્રશ્નો હશે, મુશ્કેલી હશે, તો એની ચર્ચા આપણે મંડેના ફરીથી પાછી કરીશું. એટલે ત્યાં સુધી તમારે આ સમ ટ્રાય કરવાનો થશે. ક્લિયર બધાને? સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે? જો કદાચ બુક્સ અવેલેબલ ન હોય તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અથવા તો ફોટો પાડી લેજો, કે જેથી કરીને પછી તમે પ્રેક્ટિસ કરી શકો, બરાબર. એના આન્સર બી તમને આપેલા છે, એની સાથે બી વેરીફાઈ કરજો. કદાચ આની સાથે આન્સર વેરીફાઈ નથી થતા તો બી કઈ ચિંતા નહીં કરતા, કેમ કે ઘણી વખત આમાં આન્સર છે એ ભૂલ ભરેલા બી આપેલા હોય છે. એટલે કદાચ તમારે જે વેરીફાઈ કરવા માટે મેં તમને શીખવાડેલું છે એ રીતે તમારે વેરીફાઈ કરી લેવાનું. બરાબર. જો એ રીતે વેરીફાઈ થઈ જાય છે તો કદાચ આપણો આન્સર સાચો બી હોઈ શકે, બરાબર. અને દરેક વખતે એવું ન બને, પણ ઘણી વખત આમાં જે આન્સર આપેલા હોય એ ખોટા બી હોય છે. એટલે કદાચ ખોટો હોય તમારો આન્સર અને આનો આન્સર ટેલી ન થતો હોય તો બી ચિંતા નહીં કરતા, આપણી રીતે વેરીફાઈ કરી અને જોઈ લે.